નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। રાજ્યભરમાં મેઘમહેર જોવા મળી રહી છે, ત્યારે છેલ્લા 8 કલાકમાં 74 તાલુકામાં મેઘમહેર જોવા મળી। પંચમહાલના હાલોલમાં સૌથી વધારે 9.76 ઇંચ વરસાદ જોવા મળી રહ્યો છે। આણંદના ઉમરેઠમાં 4.72 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ સાથે જ આણંદના બોરસદમાં 3 ઇંચ વરસાદ થયો છે। 19 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। તો છેલ્લા 8 કલાકમાં જ 74 તાલુકામાં મેઘમહેર થઈ છે, એટલે કે રાજ્યભરમાં ફરીથી મેઘરાજા મહેરબાન થયા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। પંચમહાલના હાલોલમાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે, જે 9.76 ઇંચ નોંધાયો છે। તો આણંદના ઉમરેઠમાં 4.72 ઇંચ વરસાદ થયો છે। આણંદના બોરસદમાં 3 ઇંચ વરસાદ થયો છે। 19 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। તો સમગ્ર રાજ્યભરમાં કંઈક આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને પંચમહાલના હાલોલની વાત કરીએ તો ત્યાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે। અહીંયા 9.76 ઇંચ વરસાદ ખાબકી ગયો છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ। તો પંચમહાલના હાલોલમાં